ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું નવા લોગમાં. તો આજે શનિવાર છે તો બી મોડા ઉઠ્યા અને સાંજે એટલી બધી રોટલી બનાવી નાખી ને, કેમ કે લોટ દિલીપે બાંધ્યો હતો તો એટલો બધો બાંધી નાખ્યો હતો ને મેં બહુ બધી રોટલી પછી બની ગઈ હતી. તો પછી અત્યારે વહી રોટલીનો તો શું કરવાનું, તો ત્યારે મેં બનાવી નાખ્યું આપણે વઘારેલી રોટલી અને તળેલી રોટલી, જે મને બહુ જ ભાવે. દીને પહેલાં તો નહોતી ભાવતી પણ હવે ધીરે ધીરે ભાવવા માંડી છે, વાંધો ના આવે. અને એ ચા ગારે હે અટકામાં કે જલ્દી થળી જાય. થેન્ક યુ. ગુડ મોર્નિંગ બધાને. નાસ્તો કરો, બધા આવી જાઓ. હા, અમે ખાઈ જશું. અમે ખાઈ જ જવાને કે રોકાવા નથી ના કીધું, તો ચાલો ખાઈ લઈએ. કેવી થઈ પેલા કીધું ખાધા પેલા કહી દો. મસ્ત. ના હવે ખાઈ લીધી, હવે સાચું કીધું મસ્ત. તો ખાઈ લઈએ. અને કોને તળેલી રોટલી ભાવે અને આ તો એ કોમેન્ટમાં જરૂર કહેજો, કારણ કે મને તો બહુ જ ભાવે. રાધેશ્યામ રાધેશ્યામ. નહીં ઉપાડે. ખાતા ખાતા મમ્મી યારે પેલા વાત કરવાની, કારણ કે દરરોજનો નિયમ છે અમારો કે સવારે ઉઠી પેલું કામ ખાવાનું અને મમ્મી યારે વાત કરવાની, પછી દિવસની શરૂઆત કરવાની. એટલે મારા સાસુમાં છે, હારા જ ઉપાડતા નથી. જોઉં જે જાઉં છું કામ બધું પતાવીને, કંઈક રજા હોય એટલે કામ અને ફોનમાં વાત. તો જાઉં. આ તો બનાવવું પડે દિનચર્યા આજની પોર્તેલાન મૂકીને જાય છે, થોડુંક રડવું પડે કે તા ઘર નવું લેવાઈ જાય, એ જ મતલબ છે ને. બાય. હાય મિત્રો, તો હવે અમે લોકો મંદિરે ઉપડવા નીકળી ગયા છીએ અને અમે બસ સ્ટેશને આટલા બધા ગુજરાતી લોકો બધા ઊભા છીએ. અને બસમાં હું પહેલી વાર આવી રીતે મંદિરે જાઉં છું ને, આજે બસવાળાએ જ કેન્સલ કરી દીધું. કલાક જેવું થયું કાચિંકી, 1 કલાક થઈ. 1 કલાકથી અમે બેઠા છીએ પણ હજી બસ આવતી નથી. તો હવે કંઈક પ્લાન બીકની કંઈક વિચાર કરીએ છીએ, બાકી કંઈ થાય એમ છે નહીં. અને હાથ તો એવા ઠંડા થઈ ગયા કારણ કે ફૂલ ઠંડી હે. બરફ બની ગયા છે, બરફ બની ગયા છે. હાથ બરફ થઈ જશે એટલે વિચાર કરીએ છીએ કે કંઈક કરીએ, બાકી આ બસ આવવાનું નામ નથી લેતી. એમને પગે પગે ભાગવું પડશે, વરસાદમાં ભાગવું પડશે. વરસાદ પોપટ થઈ ગયા, બીજી બસ આવી અને ઊભા થઈ ગયા બધા. ભાઈ 722 ને મોકલ. અમે કલાકથી રાહ જોઈને બેઠા છીએ. આ 5મી વાર આવી ગઈ છે આ બસ, આ 5મી વાર. આ 728 વાળા બસ વાળા ને પછી 722 તો નહીં, 728 માં ચડી જાય ને અહીંથી પછી કઈક બીજો રસ્તો કરી લેશું, બીજી ચડી જાશું. આવી રીતે શું કહેવાય જોઈએ છે આ બસ વાળો, પણ મને એમ નથી લાગતો. હાલો હાલો આપણે ગુજરાતીની બસ, આજે તો ગુજરાતીની. હાલો હાલો આગળ. આજે અમે આ સ્પેશિયલ બસ લઈને જઈએ છીએ, ફક્ત ગુજરાતી. ખાલી 6 જણ, ખાલી 6 જણ. અને છે ઈ આપડા પોર્ચુગીઝ 2 જણા છે. બસો આડાવાડી બદલાવીને ફાઇનલી અમે એક સર્કલે પહોંચી ગયા છે, પણ ત્યાંથી ને 10 મિનિટ અમારે ચાલવાનો છે.
પણ અમે પહોંચીને તો રહેશું જ. અમારી આરતી પૂરી થઈ ગઈ હશે મંદિરમાં, હવે ખાલી સભા જ રહેશે. સભા પણ ચાલુ થઈ ગઈ છે. અને આજે છે કીર્તન આરાધના, એટલે થઈ જશે. તો આજે કીર્તન આરાધના છે, તો બધા આજે સોંગ મીન્સ કે બધે ભજન ને ઈ ગાશે. બહુ મજા આવે, નીંદર ઉડી જાય જો નીંદર આવતી હોય ને. એટલે અંદર આવતી હોય કે પોર્ચુગલમાં આવી જજો. એટલે હવે 5 મિનિટ જેટલું ચાલવાનું છે, તો ચાલી લઈએ. હાલો તમે બધા ફાઇનલી ડેસ્ટિનેશન પહોંચી ગયા, પણ બહુ કષ્ટ પડ્યું. બહુ જ કષ્ટ પડ્યું. આ બે તો રેસ લગાડી, માં દેવું જીતી ગઈ. હું તો હજી હાલીને આગળ આવી ગઈ. હાલો, હવે અમે કીર્તન આરાધના અને પૂજા કરી લઈએ, તો મળીએ આગળ. ઉપરની થઈ ગાય, ઉપરની થઈ ગાય. પૂરું થયું જો, પૂરું થયું, ઉપર જવાનું પૂરું થયું. હાલો, ચાવ ચાવ. બાપુ